ઓમ ગણેશ હર હર મહાદેવ। એકવાર પુનઃ ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું સ્વાગત છે। અને આજે હું સરસ ઉત્તમ સત્સંગ એક સંક્ષિપ્તથી શરૂઆત કરીશ અને આખા આવનારા પુરુષોત્તમ મહિનામાં અધિક માહમાં જે કંઈ પણ એના સાથે સંબંધિત કથા છે કે આખા મહિનાના જે અમુક સહજ સરળ ઉપાય કે નામ સ્મરણ કે જે કંઈ છે એ બધું તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ। પણ આજે મુખ્ય એ છે વિષય કે સત્સંગ કે આ વખતે આ પુરુષોત્તમ મહિનો ક્યારથી શરૂ થશે, એટલે કે અધિક મહિનો ક્યારથી શરૂ થશે, ક્યારે પૂર્ણ થશે। અને ઘણા લોકોની ત્યાં પ્રસંગો આવી રહ્યા છે અને આજે આ વિડીયો બનાવવાનું પણ કારણ એ જ છે કે ઘણી જગ્યાએ ઘણા પ્રસંગો એવા આ અધિક મહિનામાં પણ કરવાના છે અને એમાં પણ પાછો જેઠ અધિક મહિનો કે જેમાં ઘણા બધા કાર્ય ક્યારેય ના કરવા એ વિનાશ તરફ જ મનુષ્યને નોતરે છે। છતાં પણ ઘણા લોકો હોય કે જે મનના રાજા હોય અને મનમાની કરનારા હોય અને જેમ કે આપણા ધર્મને સહુલિયતવાળો બનાવેલો છે મનુષ્યએ ઘણા લોકોએ, તો એ લોકો માટે તો આ બહુ જરૂરી છે, બાકી તો સૌની મરજી। તો આજે આપણે એ સત્સંગ કરીશું કે આ અધિક મહિનો ક્યારથી શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થશે અને આપણે એમાં શું કે એવા કયા કાર્યો છે કે જે ના જ કરવા જોઈએ। તો સૌથી પહેલાં શ્રવણ કરો, આ વખતે આ અધિક મહિનો પુરુષોત્તમ માસ જે છે એ 17 મે રવિવારથી શરૂ થઈ રહ્યો છે, 15 જૂન સોમવારે સમાપ્ત એટલે પૂર્ણ થઈ રહ્યો છે અને આ વખતે અધિક જ્યેષ્ઠ એટલે કે અધિક જેઠ મહિનો રહેશે। હવે મુખ્ય વસ્તુ કે જે મેં પોતે જોયું છે, ઘણા લોકો આમાં વાસ્તુ કરવાના છે, તો સૌથી પહેલાં તો આપણા શાસ્ત્રનું પ્રમાણ છે જેઠ મહિનામાં વાસ્તુ કરે એ વિનાશ તરફ જ મનુષ્ય નોતરાય છે। બીજા નંબરની અંદર કે એમાં માંગલિક કર્મ, હવે માંગલિક કર્મ એટલે લગ્ન થયું, માંગલિક કર્મ એટલે યજ્ઞ। હવે યજ્ઞની અંદર કયા યજ્ઞની વાત છે, જેમ કે કોઈને નવચંડી યજ્ઞ કરવો છે, કોઈને લઘુરુદ્ર યજ્ઞ કરવો છે, તો આવા જે માંગલિક કાર્ય છે, વિવાહ આદિ સંસ્કાર કરવા છે, એ ક્યારેય પણ આ અધિક પુરુષોત્તમ મહિનામાં ના થઈ શકે। પછી કોઈને સકામ અનુષ્ઠાન કરવા છે। હવે સકામ અનુષ્ઠાન એટલે શું થયું કે કોઈને પોતાની મનોકામના પૂર્તિ માટે માંગલિક યજ્ઞો કે અનુષ્ઠાન કરાવી અને પોતાની કામનાઓ પૂર્ણ કરવી છે, તો એવું ના થઈ શકે। હા, અમુક એવા અનિવાર્ય હોય કર્મ, જેમ કે કોઈનું સ્વાસ્થ્ય સારું નથી, કોઈ બીમાર છે અને એની બીમારીમાંથી મુક્તિ માટે કોઈ અનુષ્ઠાન કરવા પડે, જેમ કે મૃત્યુંજય આદિ 1.25 લાખ મૃત્યુંજય અનુષ્ઠાન આદિ છે, તો એમાં કોઈ દોષ નથી, સ્વાસ્થ્ય માટે કોઈ નિયમ લાગુ નથી પડતા। જે લોકો ગર્ભવતી મહિલાઓ બહેનો હોય એમને પણ આ કોઈ નિયમ લાગુ નથી પડતા, એટલે એમના માટે શું નિયમમાં આવે કે જેટલું બને એટલું ભગવાનનું સ્મરણ કરે અને જે કોઈ પણ માંગલિક કર્મો હોય, જેમ કે કોઈ ગર્ભવતી મહિલા છે તો હવે કદાચ એનો 7મો મહિનો આવતો હોય તો મોટાભાગે સીમંત માટે 7મો મહિનો કહેલો છે, પણ આવા સમયે શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે તમે 8મા મહિને પણ સીમંત કરી શકો છો। તો અધિક મહિનામાં કદાચ જો અનિવાર્ય ના લાગતું હોય ને કદાચ એવું લાગતું હોય તો તમે અધિક મહિનામાં સીમંત નયન સંસ્કાર ન કરતા પછી બીજા મહિનામાં કરજો, એના પછીના નીજ જ્યેષ્ઠ મહિનામાં। અન્યથા બને ત્યાં સુધી પ્રયત્ન કરવો કે માંગલિક કોઈ પણ કાર્ય ના કરવા આ મહિનાઓમાં। હવે કરવું શું, તો આ મહિનાની અંદર તમે હરિનું સ્મરણ કરો, એટલે ભગવાન વિષ્ણુના નામ સ્મરણ કરો, ભગવાન વિષ્ણુના સ્તોત્ર પાઠ કરો, નારાયણ કવચનો પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, પછી ભગવાન શ્રી હરિનો જે દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એનું સ્મરણ કરો। તો આવા ગોવિંદ દામોદર જે સ્તુતિ છે એ કરો, સત્યનારાયણ વ્રત કથા કરી શકો છો। પછી આવા જે વ્રત જપ તપ નામ સ્મરણ આદિ છે એ અધિક મહિનામાં કરી શકાય, પણ ખાસ કરીને મેં તમને કીધું નવા ઘરમાં પ્રવેશ કરવો, વાસ્તુ મુહૂર્ત આદિ કે વાસ્તુ ગૃહ પ્રવેશ આદિ બધું કરવું હોય એ પ્રયત્ન કરજો કે ના કરો। સાથે સાથે કદાચ તમે કોઈ નવું કાર્ય કરવાની શરૂઆત કરતા હોય, કાર્યમાં વાત છે ખાસ કરીને નવો વેપાર આદિ, અને એના માટે કંઈક એવું હોય માંગલિક કાર્ય, તો એ પણ આ અધિક પુરુષોત્તમ મહિનામાં ન કરવું જોઈએ। બાકી આ વિશે તો ઘણા બધા આપણે સત્સંગો કરવાના જ છે, પણ આ તો ઘણા હમણાં 1-2 પ્રસંગોમાં જોયું લગ્ન વિશે કે વાસ્તુ વિશે, અને ઘણા લોકોને આપણે માર્ગદર્શન આપીએ, કારણ કે સત્ય જાણ્યા પછી પણ એક સત્યના માર્ગે કોઈને
પ્રેરવા નહીં, એટલે પ્રેરિત ન કરવા એ પણ એક મોટો દોષ કે પાપ છે. એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો છે. બાકી મેં શરૂઆતમાં કીધું એમ કે જે મનના માલિક હોય છે એનો માલિક ઉપરવાળો પણ ક્યારેય બની શકતો નથી. પણ શાસ્ત્રથી ઉપર કોઈ નથી, સત્યથી ઉપર પણ કોઈ નથી ને ભગવાનથી ઉપર પણ કોઈ નથી. પાછળથી દુઃખી થવું એના કરતાં સારું છે કે શરૂઆતમાં આપણે થોડા ચેતીને આગળ વધીએ. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.